પવિત્ર રમજાન માસની રૂહાનિયત વચ્ચે રાહડપોર વિસ્તારમાંથી ઈમાન, સબર અને અકીદતથી ભરેલો એક અત્યંત હૃદયસ્પર્શી પ્રસંગ સામે આવ્યો છે। રાહડપોરમાં રહેતા રહીમ મુલતાનીના 3 નાનકડા બાળકોએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને અલ્લાહની બંદગી કરી હતી। આ પવિત્ર પ્રસંગે 8 વર્ષની દીકરી આયત રહીમ મુલતાની, 5 વર્ષની દીકરી આયશા રહીમ મુલતાની અને માત્ર 4 વર્ષના નાનકડા પુત્ર અડહમ રહીમ મુલતાનીએ ભારે ઉત્સાહ, ખુશી અને નિષ્ઠા સાથે પ્રથમ રોજો પૂર્ણ કર્યો હતો। નાની ઉંમરે રોજા રાખીને તેમણે ઇબાદત, ત્યાગ, સંયમ અને સબરનું સુંદર ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું હતું। બાળકોના ચહેરા પર રોજો પૂર્ણ કરવાની ખુશી સ્પષ્ટ દેખાતી હતી। પરિવારજનો દ્વારા તેમને પ્રેમપૂર્વક શાબાશી આપવામાં આવી હતી તેમજ ખાસ ઇફતારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પરિવારના સભ્યો અને નજીકના લોકોએ બાળકો માટે દુઆઓ કરી તેઓ દીન પર મજબૂત રહે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી દિલથી કામનાઓ વ્યક્ત કરી હતી। રમજાન માસ દરમિયાન આવા પ્રસંગો માત્ર પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બને છે। નાની ઉંમરે દીની તાલીમ, અલ્લાહ પ્રત્યેની મોહબ્બત અને ઇબાદતની ભાવના ભાવિ પેઢી માટે આશાનો દીવો બની રહે છે।